ચાલુ જ છે, મેં ચાલુ કરી દીધું છે. મારા પગ ભાઈ બગડ્યા જેમ કે અમારા થોડો કિચડ હતો ને તે મેં પગ ભાઈ મેલ્યો ને એવો મારો પગ બગડી ગયો હતો. આ કોકનો વધ છે ભાઈ તે સાફ કરીએ છીએ. ચંપલ શું થઈ જશે? નવો લેવાનો છે. ચંપલ નવો લેવાનો. ઠંડી પાણી અમે ઘેર જઈએ છીએ પાછો. હા ભાઈ અમે હડોલ પહોંચ્યા છીએ અને શેરડીનો રસ પીશું. નીકળે રસ બસ પીને પાછું ઘેર જવું. કેટલા વાગ્યા ના હું કહેતી હતી ને ભાઈ 3 વાગી જશે અમને ફક્ત પણ એટલો તાપ નહીં લાગતો. શમ ખબર કોક માવઠો થવાનો માવઠો થવાનો છે ભાઈ એટલે મફત પડ્યું. એક્ટિવાનો હજી રેસ ભાઈ જોઈએ ને એવો કામ નહીં કરતો પણ હાલ હવે ચાલશે થોડા ટાઈમ. એને એમ કીધું છે કે તમે ફેરવ કરશો ને એટલે હરખું થઈ જશે તમે. શરબત હા ભાઈ શરબત આવી જશે આપણો પી લઈએ. બગ અલે મારા શકલા ઓય આતર મકાઉ બેટી પિયાઈ જી હે લુગો પહેર્યો નવો લુગો પહેર્યો ભાઈ પછી ગમમાં જતો ને ઓય હવે કરા અંગાતી જતી પપ્પો લઈ જતો. કોઈ સિરિયસ તાજ નહીં બોલો. ઘેર મહેમાન આવે ને કોઈ પારી નહીં. આપણી ગાડીમાંથી સામાન કાઢી હેડો. અમારા ગાડી છે તૈયારી છે. લાવો તાન હેડો બેટી. આપા રે ના ગાડીમાંથી આપા ગાડીમાંથી સામાન કાઢી બેટી અમાય. એ તો હા ને બેટું બટાકો શેર્યો તો ઉભો રાખ. હું એક કાઢું. ઉભો આલુ બધું હું તને આલુ. અલ્યા ના બેટી હેડો આગળ તો બંધ કરી દઉં. હાથ લઈ લો. હેડો આ ઠેલું લઈ લો. લ્યો આરી લઈ લો. પકડજો વજન છે. રાગ હા હેડો દોડજો. બિસ્કીટ કોઈ વધારે નહીં લાવી. બધું હંતાર દીધું યા ભાઈ. અરે આ બધું હંતાર દીધું. પતી ગયું. આ વખતે બી ઠંડુ કોઈ નહીં લાવી હું. હા તમે આવું તો કહો. બિસ્કીટ ચોકન જવું છે. ઈ કોણ કા જવું છે. હાય ભાઈ જો ચા બા પોણી કરીને હવે બેઠો. 4 વાગ્યા લી મમ્મી. ના વાગે 5 વાગ્યા ભાઈ. તું કમ થઈ જશે. જો ડોરાનું બધું થઈ જશે. સાલ લેવા હેડે વાર ખાતર નાખવા જોઈએ. હે હોય રાતી જવાય બેઠા છે. પેલું જેણું એ મને તો બીક ના લાગે. એના રસ્તા પેલો જમ્બો વાળો જતો તો તે હું એને કોત કે ભાઈ મારે ઘેર જજે જે જમ્બો લઈને
એલા માવઠાની આગાહી થઈ લાલુ એટલી પીવો આવો જરા તો ખરો પીવો આવો હા શાળામાં ભણી ભણીને છોકરો ઘેર આવી ગયો ભાઈ અમારે હા જુઓ ખેલો થી નથી એ મોટો છે હા અલગ થઈને આવી જઈએ અમે તો ડાયરેક્ટ જાદુ આ તો માસી કાવું માસી અમારો માસી ખાસા દાડે પાછો આવ્યો વિડીયોમાં આ વિડીયોમાં ના માસી કેવો હશે ઘઉં વાટવા અમાર માસી થોડો બદલાનો નહીં જેવા મૂકીને જઈતી ને એવો ને એવો છે હા દહીનું કરે ચાલતો રહ્યો અને માસી આમ તો દાડિયા વેરી જાન ઘઉં વાટીને તો થાકી ગઈ વાટો એ તાવ તે માસી ઘઉં તો વાટવા પડે તો અમારા ચોકન બધા ઘઉં વાટીને બીમાર જ પડ્યો છે તાની જે ઘઉં પણ તો શિપોરમાં તો રાતી વાટ ઓય ઘણો રાચી વાટે છે પેલી ગરમી ના લાગે કે તાપ ના લાગે એટલે આ ગરમીના લીધે જ મારે એક બાટલો કરવો પડ્યો હમનો કારણ દવા કર પૂથ્યો કોણ તો દુરેટીમાં સેવું કર્યું તું સોનના પોયલા બિચારાના માથા ઉપર મૂક્યા હતા ઓહો હું કહેતો તો તું શું કરે છે લે આ મોડા ભાઈ ઓને સાસરી છે ને રાસ આવતી નહીં લાગતી કોઈ ખોળ છે આ જો આ ટમેટો પરવાય છે આ ભાઈ અમારા ભાઈ નો ટમેટો શું એ ઓમ તો લ્યા એ નહીં જોવું હા ભાઈ અમે બધા જઈએ છીએ રાહુલ ના ઘેર શું રાહુલ ના ઘેર જઈએ છીએ ભાઈ અમે બધા જોતાઈએ રાહુલભાઈ નો શેડ જોતાઈએ હોશ પડવા આવી છે જુઓ ભાઈ મથુરામાં હોજાઈ પડી જશે મિસ્ટર પાછળ આવું જો હેડે હેડતા બાબા પિંટાનો ટમેટો શું ભાઈ કોઈ ટમેટો બેઠો છું કોઈ ટમેટો બેઠો છું જબ્બર હા વેનવાવાળો ભાઈ રોગ ખાશો તાણ પેલું થાય જેટલા આવ્યો બોલો અમારા ખેતરોમાં આ બાજુ છે એક માં ભાઈ અગ્ગા અગ્ગા તો કંઈ કોમ કરે છે એ બાજુ તો અમે વયા આવ્યા છીએ કાકા હા દેશી મોસો છે આ તો આ પેલું ભૂંગળું છે આ તો દેશી મોસા હે ચલી વાર થઈ કલાક થવાયો હા એટલું થયું ઓહો આઈ બધો આવ્યો એ પોજરામાં પોપટ બોલે અલ્યા લ્યા લ્યા છોકરું ઉઠી ગયું છે ભાઈ આ ગોડું ઉઠી ગયું છે ભાઈ અમે ભાઈ રાહુલ ના ઘેર આવ્યા છીએ આ છેલ્લું ઘર છે ને પછી ઘેર જતો રહું શમ કે મમ્મીને પછી કે હતા આવતા આવે બસ રખડવા જ જતો રહું એટલે ના પપ્પો તું રમ એક આઈડિયો હેલો હેલો બરાબર કે છે મેં ભાઈ દે કે છે પપ્પા કે છે મેં ભાઈ દે બોય શું જતો બોય પડી દી ઓય કપમ બોય પડે તો જો અરે અરે કેટલું નાટક થાય છે આ હઈ શું બોય પડી બેટી અરે શું વાગ્યું તો મારી શું વાગ્યું નહીં મમ્મી આ તો પેલું તો જો
હું છું બેટી શું કે લાગ્યું હું કરી હા ભાઈ તો ભાઈ આખા કુવા ઉપર ચા પાણી કરી અને હવે અમે લોકો બેઠા છીએ શાંતિથી મારા ઘેર હવે ફાઇનલી સાંજનો જ તો ખબર છે વધનાનો અમે ચા મતલબ ચા પાણી કરવા નીકળ્યા છીએ હવે છોકરો બધો બેસી રહ્યો છે બંકા તો એ બધો ભાઈ ગેમો રમું છે વસ્તુ કોઈ નહીં બધો ગેમો રમું છે શાંતિથી તો ભાઈ રોટલી કરવા બેહવું છે જો કણ હા ચૂલો બુલો હળગાઈ દીધો છે કારણ કે ભાઈ હું એકણ હવે ચૂલા પર રોટલી કરે અને ગામમાં અમારા સુજલભાઈ જ્યાં છે શાકભાજી લેવા તે જેવા એરિયા આવશે શાકભાજી લઈને એટલે ભાભી શાક બનાવી દેશે તો ચલો ફટાફટ હવે હું કરી દઉં રોટલી અને અલ્પેશ અમારા માસાના એકણભાઈ બેઠા છે શાંતિથી એકણ ચા પાણી કરશે પછી ઘેર આવશે અને મારા ઘરનોની બીજોની તમને વાત કરું તો હાલ બધા ભાઈ જશે ઘઉં કઢાવવા જશે વરસાદની આગાહી છે ભાઈ એટલા માટે ઘઉં કઢાવવા જશે એ રહ્યો થોડી વારમાં આવી જશે બે એક કલાક તો થશે કારણ કે જેનું ઠેસર છે ને એટલા માટે બે કલાક જેવું થશે તો ચલો ફટાફટ હવે છે ને અમે રોટલી બોટલી બનાવી દઈએ તો સારું ચલો હવે હું બેહું છું ભાઈ રોટલી કરવા માટે અને આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ જતાં મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને પ્લીઝ હું તમને કહું છું કે મારા વિડીયો પ્લીઝ થોડું જોવાનું રાખો ભાઈ સોરી ચલો આવજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ